હાલ ચા પાઈ દઉં, સમાધાન કરી લઈ તો નીકળી જાય. શાંતિ કીનું નામ છે? રામ રામ દોસ્તો, આજનો વ્લોગ આપણે મોડો ચાલુ કર્યો કારણ કે છે ને અમે બધા જો આ ભાઈ બરાબર, એ બધા લોકો અમે હે ને એસટી બસ નું કઈક શૂટિંગ કરવા આવ્યા હતા. મતલબ કે ચેલેન્જિંગ ટાઈપ વિડીયો છે, દેશી ધડાકામાં આવી જાય, જોઈ લેજો. ઓકે, બાકી તો હવે કેમનું જવું? ચા પીવા પાણી પીવા જવું ને? તો હાલો ચા પાણી પી જાય. બરોબર, ગાડી નહીં રાખી દેવી, ફોર વ્હીલ લેતા જાય એમ ને? વાહ, પૂરા ધામ ભોળા. ચાલો, વિનય છે ને એ બાઇક મૂકી દે ને પછી અમે ચા પાણી પીતા હોય. ભાઈ અહીં એક બાઇક પાર્ક કરી દે, પાછું આપણે રિટર્ન આમ જ નીકળવાનું રહે. એટલે પગી હિમ જો હે આમ કે ઓલો વોચમેન હિમ જો હે, તું પગી જ છો, તું પાક કરી દેના આગળ દે, પગી જ છો તું. આ મર્યાદા નથી હો તમારી, આ તમારી લાઈફ જ કહેવાય. હાલ ચા પીવા, બાજુનું હાલ ચા પાઈ દઉં, સમાધાન કરી લઈ. હાલ ચા પાઈ દઉં તો નીકળી જાય. ફોર વ્હીલ માં ના આવતો ને, જો આવીએ લેતી જાય 45 લાખ વાળી. એ બધું આપણું જ છે. મોદી કાકાની વાત કરી લીધી અમે. આ વિપુલભાઈ જેઠવા છે ને, ડાયરાના કલાકાર છે બરોબર. હા, ચશ્મા પહેર્યો એટલે હારા દેખાય, બીજી હગાઈ થઈ જાય તમારે. આવું હેલા પધારો ગંગેડી આશ્રમ પ્રભુની સંસ્થા. આપણે ચા પાણી ક્યાં પીવા જવાના? ચા પાણી માલધારી કીધું તું મને, કીધું માલધારી ચા બહુ સારી પડે. એમ જવા દો માલધારી. જો બોલો, અમને લોકોને હે ને માલધારી ચા નથી જડતો. અમે ગોતી ઈ ચા સારી આવે. મેં કીધું હાલો. અને હે ને અમે લોકો ક્યાં છે ખબર? મેંદરડા ગામમાં છે. આ ગામ જ છે ને, સિટી નથી ને? તાલુકો છે. તાલુકો હોય, મેંદરડા તાલુકો હે ભાઈ, જુનાગઢ જિલ્લાનો. નહીં ભાઈ, માલધારી ચા ક્યાં છે? માલધારી ચા આગળ છે, હજી આગળ. હા રેડી, હાલો આગળ જવા દો ભાઈ. અહીંયા તો ચા પીધી હતી બહુ પેલા, રોનક માલધારી જો લખલ છે, સવારના પોરમાં પીધી હતી. તો આપણી ચા ની દુકાન આવી ગઈ બરોબર, તો નીકળી જાય. એ બીજાની ગાડી હોય ને એટલે આપણે દરવાજો ધબીંગ નરી બંધ કરીએ. મારી ગાડી હોય તો ના કરું એમ. ભાઈ ચા આપી દો. એ આ ધગે હેલા, આમાં શું હોય? ધગે કે આમાં ચા બનાવો? વાહ બાપા સીતારામ. બસ રેડી ગણ. વિને એ રીતના ચા પીએ જાણે કોઈ દી જોયો જ ના હોય. એટલે આ ભાઈને કંઈ કહેવાય નહીં કારણ કે એ મહેમાન છે ને, કઈ એની મસ્તી વળી કરત. બસ નહીં સંભળાય. ભાઈ આ મશીનરી કેવી છે મારે જોવી છે, કઈ રીતના કામ કરે? ગરમ હવા આવે. હા બરાબર. હા બરાબર, વાહ. એમને મેં ગરમ હવાથી જ ટૂંકમાં ચા ગરમ થઈ જાય. ભાઈ અલગ આઈટમ છે કામ. તો મિત્રો ફાઇનલી હે ને વિપુલભાઈ ચશ્મા પહેરી લીધા ને મેં ચા પાણી પી લીધા. હવે ભાગી આપણે એની ગાડી લઈને બરાબર. હાલો ચાલુ કરી દો ગાડી. મિત્રો મેં બસ સ્ટેશને બાઇક રાખી હતી ને એટલે મેં કીધું હાલો વિપુલ જેઠવા ભાઈ ને કંઈક હાલો આવજો ભાઈ, આવજો નહીં આમ મળીએ જુનાગઢમાં. ઓકે હાલો. આ ભાઈ એક્ટર ભાઈ છે ભાઈ, આપણે મળીએ બરાબર જુનાગઢમાં. હા રામે રામ. હાલો વિનય બાઈક ક્યાં પાર્ક કરી તે? ગોત બાઈક. એ બસ સ્ટેશન આખું ખાલી. હેલા ગજબ કેવાય ને. ઓલા ગઈઢા બૈઠા ને બધા જોતા કોણ રાડું નાખતું આવે કે ખાલી કરે હું તો એક્ચ્યુઅલી મેં હું મેં કીધું કે હા હાલો. હવે હું ને વિનય છે ને બાઈક લઈને જાય છે બરાબર. બાઈક લઈ લે વિનય. કાઢ જલ્દી કર. શાંતિ શાંતિની ના દે તું અત્યારે. શાંતિ કેનું નામ છે? કેનું શાંતિ નામ છે? કાઢું. શાંતિ કોઈ ઓળખીતી છોકરી છે? સારું તો શાંતિ રાખજો. વિને હાલું દોડીમાં વયો જાવ એટલે લોકોને એમ થાય ને ફોર વ્હીલમાં આવ્યો. ટુ વ્હીલ સાઈડમાં પાર્ક કરી દે તું બરાબર. જલ્દી દોડીને પૂગી જાવ ને. તો મિત્રો ફાઇનલી છે ને હું ફોર વ્હીલમાં આવ્યો. કોઈને ખબર ના પડવા દેતા. વિને હાલું દોડીમાં વયો જાવ એટલે લોકોને એમ થાય ને ફોર વ્હીલમાં આવ્યો. કઈ ઉતર્યા અમે. આ કઈક હોટલ હે બહુ મસ્તીની, ખબર નહીં અંદર જાય તો ખબર પડે. રિસોર્ટ હે ભાઈ. બાપા મજામાં? તો વાંધો નહીં, જોરદાર રિસોર્ટ છે. જો આ સોરઠ હોટલ આ રિસોર્ટ છે. પણ અત્યારે છે ને ફંક્શન છે, પણ અમારે અંદર શૂટ કરવાનું છે. બહુ મસ્ત પ્લાનિંગ છે દેશી ધડાકાનું, પણ અમે પછી કરશું. અત્યારે જે મીટિંગ કરી આવ્યા આપણે પછી વાત એમ. તો મિત્રો ફાઇનલી આપણે સોરઠ હોટલ થી બહાર નીકળી ગયા છે ને હવે પાછા આપણે જુનાગઢ તરફ વળી ગયા છે બરાબર. ફોર વ્હીલમાં એટલે બેઠો કારણ કે હે ને એ લોકોને એમ લાગે ને નહીં કંઈ કહી છે એમ. ટુ વ્હીલમાં ના બેઠો. મેં કીધું વિનય તું ટુ વ્હીલ લઈ લેજે એમ. સેલિબ્રિટી તો હું હોય પણ ખાલી હે ને ખોટે મજાક મસ્તી કરવાની આદત છે મારી. બાકી તો આપણે નીચે બેહવાવાળા માણસ અહીં બરાબર. આ ભાઈ કંઈક એક્ટર છે. તમે એક્ટિંગ કરો ને? એક્ટિંગ કરું. કેમાં કરો? એક્ટિંગ કેમાં કરો પૂછ્યું હો ભાઈ. લે આ કેસા ક્વેશ્ચન હે? મતલબ કેમાં એક્ટિંગ કરો? શોર્ટ ફિલ્મ એટલે સોંગમાં કરો? થિયેટર કરું છું અત્યારે. વાહ. અને મૂવીઝ જેમ પ્રોજેક્ટ મળે એમાં કરી નાખી. નટરાજની જેવી કૃપા. હે ભાઈ ના મહાદેવની જેવી કૃપા એમ ને? નટરાજ એટલે મહાદેવની જેવી કૃપા. કેમ ખબર? એક્ટર લોકો જે કોર્સ કરતા હોય ને નટરાજ ને વધારે માને. એનું કારણ છે સુમિતભાઈ કે નટરાજ જે છે માંથી ને નાટ્ય છે શિવનું સ્વરૂપ પણ એ કલાના ભગવાન છે. હા કલાના ભગવાન. કલાના ભગવાન એટલે નટરાજ. નટરાજ 100%. એમાંથી ટૂંકમાં નાટક ને એવું બધા નામ પડ્યા હોય. એટલે નાટક પહેલા એક આખો શ્લોક બોલવાનો હોય. કોઈ પણ ડાન્સ છે, કથક છે, એ પહેલા આખો એક શ્લોક હોય કે એની એક શરૂઆત થાય છે પ્રોપરલી. તો 100%. એ રીતનું બધું હોય. ના એક્ટર તા હો તમને હવે ખબર પડી ગઈ. એટલે આટલી બધી નોલેજ હોય ને એટલે એક્ટર તા હોય માણસ. હાલો આપણે નીકળી જાય.
જૈન મિત્રો ડાયરેક્ટ 4 વ્હીલમાંથી ખાપકીને ડાયરેક્ટ 2 વ્હીલમાં આવી ગયો જુનાગઢની સિટીમાં રખડવા એટલે કે અમારે એક જગ્યાએ જવાનું છે, થોડીક મીટિંગ પતાવવાની છે, બરાબર. તો જાતા આવી પહેલાં આપણે અહીંયા. તો મિત્રો ફાઇનલી હું પહોંચી ગયો છું હે ને અમારે જ્યાં ભાઈબંધની મીટિંગ હતી ત્યાં, મતલબ કે હે ને થોડીક તો એ ટાઈપની મીટિંગ ને બધી વસ્તુ જાણવાની છે, જોવાની છે, કારણ કે એની હે ને ઘણા બધા એવા સિસ્ટમ બેહાડી રાખી કે અઢળક યુટ્યુબરોનો એડિટિંગ ત્યાં જ થાય છે. લીપમાં હે ને ચાપ દબી દે એટલે લીપ આવી જાય ને ખુલી જાય સિમ. આમાં એ કે વોર્નિંગ લખેલા યુ આર અંડર સીસીટીવી. મિત્રો થોડી ઘણી રાહ જોયા પછી ફાઇનલી અમે લોકો લીપમાં બેહી ગયા. આ વ્લોગમાં આ કટકો પૂરો થાય ત્યાં લગીનમાં અમે પહોંચી ગયા. પહોંચી જા હાલ ને ધીરે 7000 ફોલોવર્સ છે. અમદાવાદ વાળો લાસ્ટ વિડિયો જો લેટેસ્ટ દેશી ધડાકા ધડાકા બઢિયા મોબાઈલ એડિટ. તો મિત્રો ફાઇનલી આપણી મીટિંગ પતાવીને આવી ગયા અને મીટિંગમાં ભાઈ જોરદાર એ ભાઈ બધાને ટૂંકમાં અમારું ચેનલ દેશી તડાકાના બધા કોમ્પ્યુટરમાં ચાલુ કરાવી દીધું હતું. તમે લગભગ જોયું તો હશે. મિત્રો અમારા વિપુલભાઈ જેઠવા ગયા કે આપણે નાસ્તો કરી આવ્યા. મેં કીધું હાલો નાસ્તો કરી આવી, હાલો તો મળીએ અગલી વિડીયોની આગળ કેમેરામેનને લેતા ભૂલી જાય. આવતો રે ભાઈ, આવતો રે વાલા, આવતો રે યાર. હાલો તમને ભેગો નાસ્તો કરાવું, જો તો ચખાડો, મજા આવી ગઈ તમને. હાલો પૈસા બહુ છે આપણી પાસે. આ ગાડી લઈને આવી ગાડી લઈને નીકળાય. આવી ગાડી જેને ભાવતી હોય ને ભાવે. આપણે ઊભો ઘોડો છે કહેવાય ને આ. હા, અને પાછા ભેહું કે ભાંગી નાખે ને જો તો ઈ આ પછી 10,000 રૂપિયાને પડિયા નાખવો ને એવું કરો તો થાય. હાલો તો આપણે નાસ્તો કરીએ. એ આની શું ખબર, એક તકલીફ એ પડે કે જો અહીંથી છે ને આ વરે નહીં, આ નીચેનું જ વરે. હા, લાઈટ સામે જ જાય અંધારામાં. હાલ વાંધો નહીં, જવા દો. ક્યાં જવાનું? હા, અંધારું થાય નહીં. હા, પાકું. આ છે જુનાગઢ સિટી. આપને તો દેખાઈ હોગા. ઘરના 4 વ્હીલર વાળા આવો ઓવરટેક કરે, આ મજા ના આવે. કૂતરા આ લે કૂતરી આડી આવી એ સાઈડમાં જા. અને ભાઈઓન બધા આડા જ આવે રાખ્યા અહીંયા. બાપો આ છે જુનાગઢની દી આસમાની ટ્રાફિક. એટલે આ વાતું કરવા માંડ્યા ભાઈ, આગળ જવા દો ને અમને. આ હે હો અપલખણા બધા. જોજો પગુથી રોક્યા. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા અહીં નાસ્તો કરવા પહોંચી ગયા. ઓકે, આખા તરબૂચના 2 ભજીયા, પછી ભરેલા મગનું શાક આવી જાય ને, હાથ લેતા આવવા. તો મિત્રો ફાઇનલી છે ને અમે દહીં વડાનો ઓર્ડર કર્યો છે. આવી જાય એટલે જોઈએ આપણે ચાખીને કहीं કે આ ભાઈના કેવાક છે કામકાજ, મતલબ કેવું છે એમ, બીજું કંઈ નહીં. ફાઇનલી છે ને મિત્રો આપણે દહીં વડા આવી ગયા. આ વડાની અંદર દહીં નાખેલું હોય ને એ દહીં વડા કહેવાય. આ ભાઈ આને શું કહેવાય? સેવ રગડો. આ ભાઈ અને સેવ રગડા ભાઈ તમારું દહીં છે ને બજારમાં પાથરી એ ખબર નાખી દીધું ભાઈ. ખીજ ઉતારે ભાઈ, તારી ખીજ ઉતારે. પોતું કર્યું હતું. દહીં વડા તો જોરદાર હતા. આ જોઈ લે. એકદમ જોરદાર છે. હાલો તમને નાસ્તો કરીને મળો ને, આરામથી કરી લો નાસ્તો કર્યો. જો તમને દેખાડ દો, સાદના ભેળ બહુ એટલે બહુ જોરદાર છે. ક્યાં આવી કહી દો ભાઈ? ટીંબાવાડી મધુરમમાં આવી એમ ને? ના, બહુ મસ્ત બનાવો તમે. બહુ જોરદાર કામકાજ છે, સર્વિસ બહુ જોરદાર છે. એટલે ક્યાંક જુનાગઢમાં આવો ને તો આવતા રહેજો અહીંયા. તો મિત્રો નાસ્તો બાસ્તો કરીને હવે હું નીકળી જાઉં. પણ હે ને ગધડીના વાહન જવા દે તો ને જોજો. હા, એક મને બહુ બીક લાગે છોકરીઓની. આ જોતા રોંગ સાઈડમાં દોયડા આવે. જો કે આપણા ભાઈબંધ હોય કંઈ કહેવાય નહીં બધાને, બરાબર? વિડીયો જોવા દ્વારા કહે તમે સમિતભાઈ આ શું કર્યું? ના એમ કોઈ દી કંઈ કહેવાય નહીં કોઈને. જોજે અતુલમાં ભટકાય, મારુતિ સુઝુકી. હાલો જવા દો ભાઈ, જવા દો. અરે પણ મારે પગ થોડો પડે એ મજા ના આવે. આ એમ સુમિત ચાવડા દોસ્ત. હા ને યાર સમજાવું બધાને. જવા દેજો. આ ભાઈ ક્યાં જાવું? અરે પણ હું પીચાઈ જાય. જોતા ગધડીને આકરીના પણ એક પાછળથી ટ્રેક્ટર વાળો આવે ભાઈ, કયું નો લીવરું મારે. એ બધું ઠીક છે. આ ભાઈએ લોયલ રાખ્યું હોત તો રોયલ અતુલ અલ્ટોમાં રોયલ રાખ્યું. હાલો રોડ ક્રોસ પછી કરજો, અમને જવા દીજો. જોજો અડી જાય. અરે યાર માન બૈચી, બાકી અડી જાય. તારા ઓછીકતાની બ્રેક મારે.
ભલા માણો ઓછી તને બ્રેક મરાય ના મરાય જોજો એ ફૂટિયા ને બધું આડું આવે લે આતા જુનાગઢમાં કામ હાલો 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 હું આગળ થઈ જાઉં બધે નહીં હાલજો 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 લે ભારી મેળ આવ્યો લે હવે તાતા ગધડીના બધા માણસ હાટા આવી ગયા હાલો જોજો આ લે મારુતિ વાળો એ ઠોકજે નહીં હાલો જવા દ્યો હાલો ભાઈ આડાની કેવા લે ગધડીના આડા જ આવે રાખે રંગ બાકી એનો વાક નથી હું એ કદાચ ચાલીને જતો હોઉં તો બધાને આટો જ આવતો હું બરાબર અરે પણ આ ભાઈ તો પાસેથી એ રીતના નીકળો જાણે KGF3 નો હીરો હોય તે આવ્યું કે નથી આવ્યું એ નથી ખબર મને હાલો હવે આપણું આવી જા મકાન આગળ બરાબર તો મિત્રો હું તમને છે ને એક કામ કરું પછી મળું તો કેમ કે અત્યારે છે ને મારે રિયાથમી ગયો ને ધૂપ દીવા નથી કરવા અટાણ નથી કરવા કેમ કે ઘરે હોત ને તો કરલા જ પણ અટાણે તો શું કહેવાય કે ઘરે પહોંચી જાવ એમ રિયાથમી ગયો એટલે સારું હાલો મિલતે હે ઘર પહોંચ કે મિત્રો ફાઇનલી હે ને હવે હું અહીંયા આવી ગયો છું હવે આ વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો નવા આવું તો ઓકે બાકી તમને મળું બીજા વિડીયોમાં ઓકે વાંધો નહીં સારું હાલો આવજો